ગુજરાત વિધાનસભામાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે। આ બજેટ સત્રમાં વિપક્ષ છે તે સતત સવાલ ઉઠાવતા રહ્યું છે। આ બધાની વચ્ચે કોંગ્રેસ દ્વારા આજે વોકઆઉટ કરવામાં આવ્યો તો કોંગ્રેસના નેતાઓ દ્વારા એવા સવાલ ઉઠાવવામાં આવ્યા હતા કે કોંગ્રેસનું ગૃહમાં સાંભળવામાં નથી આવતું। અમિત ચાવડા દ્વારા શું આરોપ લગાવવામાં આવ્યા છે સરકાર પર, સાંભળો। છે એને અનેક ગણી વધારે રકમ ફાળવવામાં આવે છે, તો આ બજેટ ફાળવવાના ધોરણો શું છે, એની આર્થિક સ્થિતિ જોવામાં આવે છે, એની સામાજિક સ્થિતિ જોવામાં આવે છે, એની શૈક્ષણિક સ્થિતિ જોવામાં આવે છે, કયા આધારે બજેટ ફાળવવામાં આવે છે, પણ એનો જવાબ સરકારે ના આપ્યો। ફરી પૂછ્યું કે વારંવાર ઓછું બજેટ ફાળવાય છે તો એના કારણો શું છે, તો એનો જવાબ સરકાર નથી આપતી। ફરી પૂછીએ છીએ કે એક તો ઓછું બજેટ આપો છો, ભેદભાવ કરો છો, અન્યાય કરો છો, અને જે બજેટ ફળવાય છે એમાંથી પણ 50% રકમ વપરાતી નથી, તો એના કારણો શું છે, એક પણ પ્રશ્નનો જવાબ આ સરકાર વિધાનસભામાં આપતી નથી। આ સરકારનો ચહેરો ખુલ્લો પડી ગયો છે કે એસસી એસટી ઓબીસી માઇનોરિટી વિરુદ્ધની એમની માનસિકતા છતી થાય છે, અને એના માટે જ્યારે કોંગ્રેસ પાર્ટી અવાજ ઉઠાવે, આ સમાજને ભેદભાવ, અન્યાય અને એના ન્યાય માટેની વાત કરે તો એનો જવાબ આપવામાં નથી આવતો, કોંગ્રેસના સભ્યોની વાત સાંભળવામાં નથી આવતી અને ઉડાવ જવાબો આપવામાં આવે છે। એની વિરુદ્ધમાં આજે અમે વોકઆઉટ કર્યો છે। ફરી સરકારને કહીએ છીએ કે આ ભેદભાવ ને અન્યાય બંધ કરો, અને ગુજરાતમાં જે લોકોના પ્રતિનિધિઓ ચૂંટાઈને અહીં આવ્યા છે એ ભારતીય જનતા પાર્ટીના બધા જ નેતાઓ, મુખ્યમંત્રીથી લઈને ધારાસભ્યો, જેના વિસ્તારમાં બહુમતી વસ્તી એસસી એસટી ઓબીસી માઇનોરિટી સમાજની છે। શરમ તો ત્યારે આવે કે એક પણ ભાજપનો ધારાસભ્ય આ સમાજના હક અધિકારની વાત માટે બોલવા ઊભો ના થયો, એક પણ ભાજપનો નેતા, ધારાસભ્ય આ સમાજને ભેદભાવ થાય છે, અન્યાય થાય છે એ વાત કહેવા ઊભો ના થયો। એવી તો કેવી મજબૂરી છે કે તમે જવાબ પણ નથી આપતા, અને એવી તો કેવી ભાજપના ધારાસભ્યોની મજબૂરી છે કે પોતાના વિસ્તારના લોકો માટે, પોતાના સમાજ માટે પણ એક શબ્દ બોલવા તૈયાર નથી। ત્યારે શરમ આવી જોઈએ આ સરકારને કે અન્યાય કરે છે, ભેદભાવ કરે છે, આ સમાજની વાત પણ વિધાનસભામાં સાંભળતી નથી। અમિત ચાવડાના આ નિવેદનને લઈને આપનું શું કહેવું છે, આપનું શું મંતવ્ય છે, અમને કોમેન્ટ બોક્સમાં જણાવો ને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે। મને આપશો રજા। નમસ્કાર।